એ ઓટલા ઉપર એવા ચિત્રો મૂકવામાં આવ્યા હતા જે ચિત્રોમાં રામ ભક્ત હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના સેવક બતાવવામાં આવ્યા હતા. તમે હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના સેવક કઈ રીતે બતાવી શકો? કેમ કે હનુમાનજી તો 5000 વર્ષો પહેલા થઈ ચુક્યા છે આપણું જે શાસ્ત્ર છે એ મુજબ. અને સ્વામિનારાયણ ભગવાન એટલે કે આપણે ઘનશ્યામ મહારાજ કો કે આગળ જતા એમના જે કોઈ નામો હતા તો એમની ઉત્પત્તિ તો 200 વર્ષ પહેલા થયેલી છે. તો કે હનુમાનજીએ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં અનેક વાર હાજરી આપી છે, આવું એમને જાહેર મંચ ઉપરથી કીધું. આ નવતમ સ્વામીએ એ પછી આજ સુધી આ એમના નિવેદન બાબતે માફી માંગી નથી કે ભાઈ બટેંગે તો કટેંગે, એક હે તો સેફ હે. તો નવતમ સ્વામી પોતે હનુમાનજીનું અપમાન કરે છે, જે હિન્દુ ધર્મની લાગણીઓ દુભાવે છે, એવા વ્યક્તિને તમે હિન્દુ સંમેલનમાં બોલાવી અને એના આશીર્વચન લેવડાવવાની વાત કરો છો. કરણી સેનાના જે સૈનિકો છે એ લોકો પણ આ જગ્યાએ જવાના છે અને આનો વિરોધ કરવાના છે. આજની તારીખમાં પણ નવતમ સ્વામીએ માફી માંગી હોય એવું કોઈ સ્ટેટમેન્ટ હજી સુધી આવ્યું નથી. સંઘ પરિવાર બહુ મોટું સંગઠન છે, આખા આપણા દેશનું બહુ મોટું જે સ્વૈચ્છિક સંગઠન કહેવાય ને એ સૌથી મોટું સંગઠન છે ભારત દેશનું. સાળંગપુરમાં વિવાદમાં સપડાયેલા સંત નવતમ સ્વામીને હિન્દુ સંમેલનમાં બોલાવતા વિવાદ સર્જાયો છે. વડોદરામાં હિન્દુ સંમેલન યોજાવાનું છે, જે નવતમ સ્વામીને બોલાવવામાં આવ્યા છે. ત્યારે સનાતન ધર્મનું અપમાન કરનાર સંતને કેમ બોલાવાયા તે વાતની ચર્ચા થઈ રહી છે. સાથે જ લોકો RSSનો પણ વિરોધ કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સામાજિક આગેવાન અતુલ દવે. તો સીધા જઈએ અતુલભાઈ પાસે અને સમજીએ શું છે સમગ્ર ઘટના. સર, તમારો વિડીયો જોયો જેમાં તમે કહ્યું હનુમાનજીનું અપમાન કરનાર નવતમ સ્વામી. તો પહેલી વસ્તુ આખી ઘટના શું છે એકવાર અમારા દર્શકોને જણાવી શકો? અને બીજું કે આ સ્વામીને તો પછી વડોદરાના સંમેલનમાં કેમ બોલાવવામાં આવ્યા? લગભગ 3-4 વર્ષ પહેલાની વાત છે. આપણું સુપ્રખ્યાત સારંગપુર ધામ છે, ત્યાં હનુમાનજીની બહુ મોટી મૂર્તિ છે અને કરોડો હિન્દુઓની આસ્થા ત્યાં જોડાયેલી છે. અને એ હનુમાનજીની જે મૂર્તિ છે બહુ ભવ્યાતિ ભવ્ય મૂર્તિની સ્થાપના કરેલી છે. એ મૂર્તિનો જે આખો બેઝ હતો, જેનો ઓટલો કહેવાય આપણે સાદી ભાષામાં, એ ઓટલા ઉપર એવા ચિત્રો મૂકવામાં આવ્યા હતા જે ચિત્રોમાં રામ ભક્ત હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના સેવક બતાવવામાં આવ્યા હતા. એટલે એ વખતે આપણા સનાતન ધર્મના સંતોએ આ બાબતે વાંધો ઉઠાવ્યો કે ભાઈ તમે આ વસ્તુને લાવો છો. સ્વામિનારાયણ ભગવાન જે બી તમે જે લોકો એને ભગવાન માનતા હોય એની સાથે આપણે કઈ લેવા દેવા નથી, એમનો પોતાનો શ્રદ્ધાનો વિષય છે. પણ જે લોકો એ સંપ્રદાયમાં નથી માનતા એ લોકોની આસ્થાને ઠેસ ત્યારે પહોંચી કે ભાઈ તમે હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના સેવક કઈ રીતે બતાવી શકો? કેમ કે હનુમાનજી તો 5000 વર્ષો પહેલા થઈ ચુક્યા છે આપણું જે શાસ્ત્ર છે એ મુજબ. અને સ્વામિનારાયણ ભગવાન એટલે કે આપણે ઘનશ્યામ મહારાજ કો કે આગળ જતા એમના જે કોઈ નામો હતા તો એમની ઉત્પત્તિ તો 200 વર્ષ પહેલા થયેલી છે. તો જે વ્યક્તિ 5000 વર્ષ પહેલા થયેલી છે એ વ્યક્તિ 200 વર્ષ પહેલા થયેલી વ્યક્તિની સેવામાં કોઈ દિવસ હાજર રહી શકે નહીં. એટલે એ જે ઇતિહાસ હતો એને એ લોકોએ ખોટી રીતે ત્યાં રજૂ કર્યો હતો. એટલે આ બાબતે જ્યારે વિરોધ થયો ત્યારે આ નવતમ સ્વામીએ વિરોધીઓને બહુ ખરાબ ભાષામાં જવાબ આપ્યું હતું. અને ત્યારે એમને સ્પષ્ટ એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ આવા નાના નાના સાધુ સંતોને આપણે જવાબ આપવાની જરૂર નથી. અને એ વખતે એમને ફરીથી પણ કીધું હતું કે હું એક વખત નહીં અનેક વાર કહું છું કે હનુમાનજીએ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં અનેક વાર હાજરી આપી છે, આવું એમને જાહેર મંચ ઉપરથી કીધું. હવે જ્યારે વિરોધ થયો ત્યારે એ જે કોઈ જે પોટલો હતો ને એની ઉપર જે તસવીરો હતી, તસવીરો આ લોકોએ હટાવી લીધી હતી. એટલે એ લોકોએ સ્વીકારી લીધું હતું
કે ભાઈ અમારી જે આ રજૂઆત હતી એ ખોટી છે, જો સાચી હોત તો એ લોકો એને શું કરવા જાતે ઉતારી લેતી, એમને જાતે ઉતારી લીધી હતી. પરંતુ આ નવતમ સ્વામીએ એ પછી આજ સુધી આ એમના નિવેદન બાબતે માફી માંગી નથી. આ બાબતે અવારનવાર નવતમ સ્વામીને સોશિયલ મીડિયાના માધ્યમથી જે સનાતન ધર્મના વિશેષ રક્ષકો છે અને સાધુ સંતો છે એમને અવારનવાર આ બાબતે માગણી કરેલી છે. નવતમ સ્વામીએ હિન્દુ ધર્મની માફી માંગવી જોઈએ, જે એમનું ખોટું નિવેદન હતું એના બાબતે, એટલે એનો વિરોધ થઈ રહ્યો છે. તો પછી હવે હવે આપણે વાત કરીએ આ થોડી પૂર્વ ભૂમિકા કે ભાઈ એનો વિરોધ કેમ કરી રહ્યા છીએ. હવે વડોદરા આખા દેશની અંદર અત્યારે જે સંઘનો શતાબ્દી વર્ષ ચાલે છે એ વર્ષ અન્વયે હિન્દુ સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે અને થવું જોઈએ, એમાં જરાય ખોટું નથી. હિન્દુ એક રે એ આ રાષ્ટ્ર માટે સારી વસ્તુ છે અને ઓલરેડી સરકારો પોતે પણ કહે છે કે ભાઈ બટેંગે તો કટેંગે, એક હે તો સેફ હે, આ એમનો જ નારો છે. એટલે હિન્દુ એક રે એમાં જરાય ખોટું નથી. આવા સંમેલનો થાય એનો કોઈ વિરોધ નથી, આવા વધુ ને વધુ સંમેલનો થવા જોઈએ. પરંતુ વડોદરાની અંદર આવતીકાલે જે સંમેલન છે એ સંમેલનની અંદર જે આશીર્વચન, એટલે જે સારામાં સારા સંત હોય, આશીર્વચન કોને કહેવાય, એ ઉપસ્થિત જનમેદનીને એવો આશીર્વાદ આપે જેમાં કંઈક શીખવાનું હોય. હવે એમાં બીજા જે વ્યક્તિ છે એ તો આદરણીય સંત છે, પરંતુ નવતમ સ્વામીનું નામ લખ્યું છે આશીર્વચનમાં. એટલે એ પત્રિકા જયારે મારી પાસે આવી ત્યારે મેં આ બાબતે જે સંચાલકો હતા એમની સાથે કોલ ઉપર વાત બી કરી. એટલે બધા એકબીજા ઉપર ઢોળતા હતા. મેં કહ્યું ભાઈ તમને આ વાતની ખબર નથી, તમે આ નવતમ સ્વામીને આશીર્વચન માટે બોલાવ્યા છે તો નવતમ સ્વામી પોતે હનુમાનજીનું અપમાન કરે છે, જે હિન્દુ ધર્મની લાગણીઓ દુભાવે છે, એવા વ્યક્તિને તમે હિન્દુ સંમેલનમાં બોલાવી અને એના આશીર્વચન લેવડાવવાની વાત કરો છો, તો તમારે આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને આ વ્યક્તિને સ્ટેજ ન આપવું જોઈએ એવી મેં જાહેર વિડીયોના માધ્યમથી એમના આયોજકોને વિનંતી કરી છે. પર્સનલ ફોન કરીને પણ મેં એમને કીધું છે. તમે કહ્યું કે નૌતમ સ્વામી હિન્દુ સમાજની આજ સુધી માફી નથી માંગી, તો તેમ છતાં તેમને હિન્દુ સંમેલનોમાં કેમ બોલાવવામાં આવે છે? લોકો સ્ટેન્ડ કેમ નથી લઈ રહ્યા સનાતન ધર્મ માટે? હવે આમાં શું છે કે જો આયોજનો કરતા હોય ને એમાં એવું ન હોય કે દરેક આયોજનની ઉપલા લેવલ સુધી ખબર હોય. કદાચ કોઈ આયોજન સ્થાનિક લેવલ ઉપર થયું હોય, જે સ્થાનિક લોકો આ વાતથી કદાચ અજાણ પણ હોઈ શકે. એવું નથી કે બધી વાત દરેકના ધ્યાનમાં હોય એમ. હવે એ લોકોને જયારે ધ્યાનમાં આવ્યું, મેં એમને ફોન કર્યો. મેં કહ્યું ભાઈ તમે આ જે નવતમ સ્વામીની, કેમ કે પત્રિકા મારી પાસે આવી એટલે મેં એમને ફોન કર્યો. મેં કહ્યું ભાઈ તમે નવતમ સ્વામીને બોલાવ્યા છે તો તમને આખી વાતની ખબર છે? તો એક ભાઈને ખબર જ નહોતી કે ભાઈ આવી કોઈ ઘટના બની છે, કે ભાઈ અમે તો હિન્દુનું સંમેલન હતું એટલે એના આયોજકમાં છીએ, આવી વાતની અમને ખબર નથી. એટલે બે જણ સાથે મારી વાત થઈ. પછી મેં એમને કીધું, મેં કહ્યું ભાઈ મારી આ લાગણી અને માગણી જે મુખ્ય આયોજક છે એમના સુધી પહોંચાડજો ને એમને મને કહેજો ફોન કરે. બીજું આપને કહું કે ત્યાં સ્થાનિક લેવલ ઉપર કરણી સેનાના જે સૈનિકો છે એ લોકો પણ આ જગ્યાએ જવાના છે અને આનો વિરોધ કરવાના છે. એટલે આનો વિરોધ એટલે થવો જોઈએ. હા, એ સ્ટેજ ઉપર ચડી અને પહેલા હિન્દુ સમાજની જો માફી માગી લે કે ભાઈ હનુમાનજી બાબતે મેં જે કોઈ નિવેદન આપ્યું હતું એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો એની હું માફી માંગુ છું અને હવે હું આવી ભૂલ નહીં કરું. એ પછી એ કોઈ પણ વાત કરે તો ચલો એને આપણે એક ટાઈમ માટે સ્વીકારી શકીએ, પણ માફી ન માગે ને અહંકારમાં રહે અને જે સ્થાનિક લોકોએ આ આયોજન કર્યું છે જેમને આ વાતની કદાચ ખબર નથી, તો એમને પણ આપની ચેનલના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું ફરીથી કે ભાઈ તમે આ બાબતનો બહુ જૂનો ઇતિહાસ નથી, નજીકનો જ ઇતિહાસ છે, તમે એકવાર ચેક કરી લેજો. આજની તારીખમાં પણ નવતમ સ્વામીએ માફી માંગી હોય એવું કોઈ સ્ટેટમેન્ટ હજી સુધી આવ્યું નથી. એટલે મને અપેક્ષા છે કે જે લોકો સનાતન ધર્મ માટે હિન્દુ સંગઠન કરી રહ્યા છે ને એ લોકો ચોક્કસ આ બાબતને ધ્યાનમાં લેશે અને હિન્દુ સમાજની લાગણી અને માગણી બાબતે યોગ્ય કરશે એવી મને અપેક્ષા છે. સર, આમ જોઈએ તો આરએસએસ હિન્દુત્વની વાતો કરે છે અને આટલા મોટા કાર્યક્રમમાં એ આવા સંતને કેમ બોલાવવામાં આવ્યા જેમણે સનાતન ધર્મનું અપમાન કર્યું હોય? એટલે મેં આપને પહેલા પણ કીધું કે
સંઘ પરિવાર બહુ મોટું સંગઠન છે. આખા આપણા દેશનું બહુ મોટું જે સ્વૈચ્છિક સંગઠન કહેવાય ને, એ સૌથી મોટું સંગઠન છે ભારત દેશનું, અને એ આપણા માટે ગૌરવની બાબત છે. પણ એ સંગઠનના અલગ અલગ અનેક વિભાગો હોય છે, એના અલગ અલગ પ્રકલ્પો હોય છે. એ પ્રકલ્પમાંથી કોઈ એક પ્રકલ્પની જવાબદારી જિલ્લા લેવલ ઉપર કે તાલુકા લેવલ ઉપર કે શહેર કે વોર્ડ લેવલ ઉપર આપેલી હોય છે. અને આ જે સંમેલન થઈ રહ્યું છે ને, એ કોઈ એક સ્થાનિક વોર્ડમાં થઈ રહ્યું છે. વડોદરા શહેરનું આખું સંમેલન નથી, પણ કોઈ એક વિસ્તાર પૂરતું છે. એટલે બની શકે કે એ વિસ્તારમાં જે લોકોએ આયોજન કર્યું હોય એ લોકોને આ બાબતનો ખ્યાલ ન હોય, એટલે કદાચ એમને એમનું નામ લખી નાખ્યું છે, પરંતુ એમના સુધી લાગણી પહોંચાડવામાં આવી છે. આપના માધ્યમથી પણ ફરીથી પણ કહું છું કે ફરીથી મોટો વિવાદ ઉભો ન થાય એ માટે થઈને આવા સંતને જ્યાં સુધી માફી ન માગે ત્યાં સુધી અમને હિન્દુ સંમેલનના કોઈ સ્ટેજ ઉપર એમને માઇક ન આપવું એવી હું વિનંતી કરું છું. જી સર. સર, મારો છેલ્લો પ્રશ્ન છે કે માની લો કાલે આ સંત આવ્યા અને માફી ના માંગી તો આગળ શું થશે? તો અમે જે લોકો આયોજકોને, જો તમારી જાણ બાર કઈ થયું હોય, તમને ખ્યાલ ન હોય તો એ ભૂલ કહેવાય. માનો કે તમારા ધ્યાનમાં નહોતી કોઈ વાત, પણ જ્યારે વાત તમારા ધ્યાન ઉપર લાવવામાં આવી છે અને છતાં પણ જો તમે એને બોલાવો છો, તો હિન્દુ સમાજની લાગણી દુભાવવા બાબતે અમે એમને પણ લેખિતમાં માફી માંગવા માટે કહીશું. તમે એવા વ્યક્તિને સ્ટેજ આપ્યું છે જેને હિન્દુ સમાજ કે દેવી દેવતાઓ માટે કોઈ લાગણી નથી, એવા વ્યક્તિને સ્ટેજ આપીને તમે જાણે અજાણે એના એ કૃત્યમાં ભાગીદાર થયા છો. એટલે એમના વિરુદ્ધ પણ સંગઠનમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. જી સર, ધન્યવાદ, આપ જોડાયા. આભાર. તો જેમ તમે અતુલભાઈની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.